સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। અમીરગઢના સરોત્રામાં ઉપસરપંચની ચૂંટણી પૂર્વે ઉછળ્યા ધારિયા, એક ઉમેદવાર સહિત 6 જણને ગંભીર ઈજા, સશસ્ત્ર અથડામણના પગલે ચૂંટણી સ્થગિત, ભારેલા અગ્નિ જેવી સ્થિતિના લીધે ચાંપતો બંદોબસ્ત ગોઠવાતા આખું ગામ ફેરવાઈ પોલીસ છાવણીમાં। બનાસકાંઠામાં કાતિલ ઠંડીના જોર વચ્ચે ડીસામાં અજાણ્યો ઈસમ ઠંડીમાં ઠૂઠવાઈ મળતા અરેરાટી, ડીસાની અમી સોસાયટીમાં 4 કૂતરાની ઘાતકી હત્યા કરાતા સ્થાનિક રહીશોમાં આક્રોશ, હત્યારાઓ પર ફિટકાર। પાલનપુરમાં આડેધડ વાહનો પાર કરી દેનારાઓના ખિસ્સા હળવા કરવા શહેર પોલીસ સજ્જ, પાલનપુરમાં પાઇપલાઇનનું કામ પૂરું કરવામાં જ્યારે ધાનેરામાં ભૂગર્ભ ગટરનું કામ પૂરું કરવામાં કરાતા ઠાગાઠૈયા સામે ભારે આક્રોશ। નકલખોરીમાં બનાસકાંઠાના ભેજાબાજો ઉસ્તાદ, ખાદ્ય ચીજો બાદ નકલી ઓઇલનો કારોબાર પણ પૂરબહારમાં, દિયોદરમાંથી કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલનો જથ્થો જપ્ત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે ઉપસરપંચની ચૂંટણી લોહિયાળ બની ગઈ છે અને ચૂંટણી પૂર્વે 2 દાવેદારો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણમાં 6 જણને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉપસરપંચોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। તદનુસાર અમીરગઢ તાલુકાની સરોત્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે આજે સરોત્રા ગ્રામ પંચાયતની નવી ચૂંટાયેલ બોડીની પ્રથમ બેઠક બોલાવાઈ હતી। જો કે ચૂંટણી પૂર્વે જ ઉપસરપંચ પદ માટેના 2 દાવેદારો દેવુસિંહ જામસિંહ ડાભી અને ચંદનસિંહ જીતેન્દ્રસિંહ ડાભી વચ્ચે અગમ્ય કારણોસર ચકમક જડતા તંગદિલી સર્જાઈ ગઈ હતી અને આ ચકમક જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી। બંને દાવેદારોના પરિવારો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણ લોહિયાળ બની જતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। આ અથડામણના પગલે ઉપસરપંચની ચૂંટણી સ્થગિત રાખવાની ફરજ પડી છે અને આ અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા ગજેન્દ્રસિંહ જામતસિંહ ડાભી, જગતસિંહ જામતસિંહ ડાભી, દેવુસિંહ જામતસિંહ ડાભી, મહિપતસિંહ કીર્તિસિંહ ડાભી, કિશોરસિંહ જીતેન્દ્રસિંહ ડાભી તેમજ કમલેશસિંહ જીતેન્દ્રસિંહ ડાભીને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। બીજી બાજુ આ અથડામણના પગલે સરોત્રા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ જતા અમીરગઢ પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસના જવાનોને સરોત્રા ગામમાં તૈનાત કરી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાતા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આ અથડામણ સંદર્ભે સરોત્રા ગામના 13 ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ધોરણસરનો ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે। વડગામ નજીક આજે બપોરે મોટરસાયકલ ઉથલી પડતા પિતા પુત્રને ગંભીર ઈજા થઈ છે। વડગામ તાલુકાના મજાદર ગામના કનૈયાલાલ ધર્માભાઈ પરમાર અને તેમના પિતા ધર્માભાઈ દેવાભાઈ પરમાર આજે બપોરે મોટરસાયકલ પર મજાદરથી વડગામ જઈ રહ્યા હતા। એ વખતે અગમ્ય કારણોસર બાઇક સ્લીપ ખાઈ જતા રોડ પર પટકાયેલા પિતા પુત્રને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત પિતા પુત્રને 108ની ટીમે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન વીજ લાઇન પર ફસાયેલા પતંગ તેમજ દોરીઓના લીધે કોઈ વીજ ફોલ્ટ સર્જાય તે પૂર્વે વીજ તંત્ર દ્વારા આજે ડીસા શહેરની તમામ વીજ લાઇનોનું સમારકામ હાથ ધરાયું હતું, જેથી આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડી હતી। ડીસા શહેરમાં દર 6 મહિને વીજ લાઇનોનું સમારકામ હાથ ધરાય છે। તદનુસાર ચોમાસામાં પૂર્વે વીજ લાઇનોનું મેન્ટેનન્સ કરાયા બાદ ઉત્તરાયણ વખતે વીજ લાઇનો પર ફસાયેલા પતંગ તેમજ દોરીઓ દૂર કરવા આજે ડીસા શહેરની તમામ વીજ લાઇનોનું સમારકામ હાથ ધરાયું હતું। ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડીસા સિટી ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર જે.કે. પટેલની દોરવણી હેઠળ ડીસા સિટીના 20 કર્મચારીઓ તેમજ બહારથી બોલાવાયેલ 116 જેટલા કર્મચારીઓએ આજે સવારથી જ વીજ લાઇનોનું કામ હાથ ધર્યું હતું। આજે હાથ ધરાયેલા મેન્ટેનન્સ કામગીરીના લીધે ડીસા શહેરના 132 કિલોવોટ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠાનું વિતરણ બંધ રખાતા ડીસા ઉપરાંત જૂના ડીસા ગામમાં પણ દિવસ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવા પામ્યો હતો, જેથી વીજ ઉપકરણો આધારિત ધંધા રોજગાર બંધ રહેતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી।
વીજ લાઇનોના સમારકામની કામગીરી સંદર્ભે લાઇનમેન દિનેશભાઈએ વધુ વિગતો આપી હતી. ડીસા 132 કેવીનો શટડાઉન હોય ડીસાથી નીકળતી લાઇનોનો સમારકામ માટે 11 કે લાઇનો પછી ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચડાવવામાં આવેલ અને એનાથી જે કાપેટના જે પતંગ હોય વત્તા જમ્પર રિપેર જે વહેલા હોય એ ભેગું કામ કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં કાતિલ ઠંડીના જોર વચ્ચે ડીસામાં અજાણ્યો ઈસમ ઠંડીમાં ઠૂઠવાઈ મળતા અરેરાટી. ડીસાની અમી સોસાયટીમાં 4 કૂતરાની ઘાતકી હત્યા કરાતા સ્થાનિક રહીશોમાં આક્રોશ, હત્યારાઓ પર ફિટકાર. પાલનપુરમાં આડેધડ વાહનો પાર કરી દેનારાઓના ખિસ્સા હળવા કરવા શહેર પોલીસ સજ્જ. પાલનપુરમાં પાઇપલાઇનનું કામ પૂરું કરવામાં જ્યારે ધાનેરામાં ભૂગર્ભ ગટરનું કામ પૂરું કરવામાં કરાતા ઠાગાઠૈયા સામે ભારે આક્રોશ. અને નકલખોરીમાં બનાસકાંઠાના ભેજાબાજો ઉસ્તાદ. ખાદ્ય ચીજો બાદ નકલી ઓઇલનો કારોબાર પણ પૂરબહારમાં. દિયોદરમાંથી કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલનો જથ્થો જપ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808.
Aroma, Asia's biggest water solution provider. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહાસેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965, મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડીના જોરે જનજીવનને ઠપ કરી દીધું છે. ગઈ રાત્રે ડીસામાં નોંધાયેલી સિઝનની સૌથી વધુ ઠંડીમાં એક અજાણ્યો ઈસમ ઠૂંઠવાઈ મર્યો છે. કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં શીતલહેર ફરી વળી છે. આજે સવારે ડીસામાં ચાલુ સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગઈ રાત્રે અનુભવાયેલી સિઝનની સૌથી વધુ ઠંડીની સમગ્ર જિલ્લામાં અસર વર્તાઈ હતી અને સમી સાંજે રોડ માર્ગો સુમસામ બની ગયા હતા. દરમિયાન ગઈ રાત્રે પડેલી કાતિલ ઠંડી વખતે ડીસાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક અજાણ્યો ઈસમ ઠંડીમાં ઠૂંઠવાઈ મળતા અરેરાટી મચી ગઈ છે. આજે સવારે શહેરના જૂના બસ સ્ટેન્ડમાંથી સફેદ લેંઘો, શર્ટ, કોટી તેમજ ગરમ ટોપી પહેરેલો અંદાજે 55 વર્ષની ઉંમરનો અજાણ્યો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડીસાના સેવાભાવી અગ્રણી મનુભાઈ આસનાનીએ તુરંત ઘટના સ્થળે દોડી જઈ પોલીસને જાણ કરી આ અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મરનાર ઈસમની મોડી સુધી કોઈ ઓળખવિધિ થઈ નથી, પરંતુ મૃતક વ્યક્તિ ગઈ સાંજથી જ જૂના બસ સ્ટેન્ડમાં જ બેઠો હતો તેવું જાણવા મળ્યું છે. આ ઈસમના ખિસ્સામાંથી ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારની રેલવે ટિકિટ તેમજ રોકડ રકમ મળી આવેલ હોય આ ઈસમ ઉત્તર પ્રદેશનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. કાલના 5 વાગ્યાની વાતના જૂના બસ સ્ટેન્ડની અંદર એક કાકા ઉતરતા હતા, વધારે ઠંડી પડવાથી એમનું મોત થઈ ગયું. બરાબર, આજ સવારમાં બધા જોયું ભેગા થઈને તો કાકા કોઈને જાન પહેચાનવાળા નહોતા. બરાબર, પછી 108ને ફોન કર્યું, પછી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યું, છતાં પોલીસ આવશે. બરાબર, કાલની વાતના ઉતારા 5 વાગ્યા. તેજાભાઈ માળી. પહેલા માણસના લોહીનો તરસ્યો ગણાતો હતો, પરંતુ હવે કળયુગે હટ વટાવી છે અને આજનો માનવી અબોલ પશુઓના જીવનો પણ તરસ્યો બની ગયો છે. ગઈ રાત્રે ડીસામાં કોઈ અજાણ્યા શખ્સોએ 4 અબોલ કૂતરાઓની નિર્દયી હત્યા કરતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ડીસા શહેરમાં કાંઠ રોડ પર આવેલી અમીર સોસાયટીમાં આજે વહેલી સવારે 4 કૂતરા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 2 કૂતરા દર્દથી કણસતા નજરે પડ્યા હતા. સવારના સુમારે જ કૂતરાના મૃતદેહ જોઈ સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા. ગઈ રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ લાકડી જેવા હથિયારો વડે પ્રહાર કરી 4 કૂતરાઓનું મોત નિપજાવ્યું હોવાની અને 2 કૂતરાઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની શંકા સેવાઈ રહી છે. અમી સોસાયટીમાં 4 કૂતરાની નિર્દયી હત્યાથી સ્થાનિક રહીશોની લાગણી દુભાઈ છે અને આવું અમાનવીય કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સો સામે સ્થાનિક રહીશો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. અમારી સોસાયટીમાં આજની રાતના અંદર એવી બીના બની છે કે રાત્રે કોઈ બી અજાણ્યા શખ્સ આવી અને સોસાયટીની અંદર 4 કૂતરા છે, 4 કૂતરાઓને મારી નાખવામાં આવ્યા છે. એમાંથી એકને તો પૈકી કોથળીની અંદર બાંધી અને ખેતરની અંદર બાજુમાં નાખી દેવામાં આવેલ છે. તો આવું પાપ કરનાર હશે કોણ? પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ તેમજ અન્ય જાહેર સ્થળે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે વાહનો થોભાવી દેનારા વાહન ચાલકોના ખિસ્સા હળવા કરી તેમને કાયદાનું ભાન કરાવવા પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ તેમજ જાહેર માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરાતા વાહનોના લીધે આ સમસ્યા પેચતી બની જાય છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે વાહન થોભાવી છૂમંતર થઈ જતા વાહન ચાલકોને ભાન કરાવવા પોલીસે આક્રમક અભિગમ અપનાવ્યો છે અને જાહેર માર્ગ પરથી ટોઈંગ કરાતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે.
શહેર પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિન ગોંડલિયાએ જણાવ્યું હતું કે હવે પાલનપુરના માર્ગો પર નડતરરૂપ બને તે રીતે પાર્ક કરેલા વાહનો ક્રેન મારફત ટોઈંગ કરી પોલીસ મથકે લઈ જવાયા બાદ પોતાનું વાહન છોડાવવા આવતા વાહન ચાલકો પાસેથી 2 વ્હીલર માટે 120 રૂપિયા, 3 વ્હીલર માટે 160 રૂપિયા, 4 વ્હીલર માટે 250 રૂપિયા તેમજ ભારે વાહનો માટે 500 રૂપિયાનો દંડ વસૂલ કરાશે. જો કોઈ વાહન માલિક બીજા દિવસે પોતાનું વાહન છોડાવવા પોલીસ મથકના પગથિયા ચડશે તો નિયત રકમના દંડ ઉપરાંત 10 રૂપિયાની પેનલ્ટી પણ વસૂલ કરાશે. દિન ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત થયેલ છે. લોકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરી જતા રહેલ છે, જેથી ટ્રાફિક વારંવાર જામ થવાના પ્રશ્નો ઊભા થાય છે. જેનું નિવારણ માટે બનાસકાંઠા પોલીસ તરફથી તારીખ 20/1/2012થી ટ્રોઈંગ વાહનની સગવડતા કરવામાં આવેલ છે. કોઈ પણ વાહનો 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર તેમજ લોડિંગ વાહનો ખોટી જગ્યાએ પાર્ક થયું હશે, ટ્રાફિકને અડચણરૂપ હશે, કોઈ ટર્નિંગમાં વાહન પાર્ક કરેલું હશે તો તેને ટ્રોઈંગ કરી એ વાહન પોલીસ લઈ જશે અને આવા વાહનોને 2 વ્હીલર વાહનોને કુલ 120 રૂપિયા જેટલો દંડ ભરવો પડશે, 3 વ્હીલરને 160 રૂપિયા, 4 વ્હીલરને 250 અને લોડિંગ વાહન હોય મોટા વાહનો તો 500 રૂપિયા જેટલો દંડ ભરી પોતાનું વાહન છોડાવવું પડશે. આ વાહનો સંજય ચોકમાં લઈ જવામાં આવશે, ત્યાં ખુલ્લી જગ્યામાં ત્યાં રાખવામાં આવશે અને ટ્રોઈંગ થયેલા વાહનો જેનું ગયેલ હોય એ ત્યાં પોલીસને જણાવેલ દંડ ભરી આ વાહનો પોતાના છોડાવવા પડશે. માટે લોકોને આથી જાણ કરીએ છીએ કે પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવામાં આવે, કોઈ પણ રીતે અડચણરૂપ ન થાય એ રીતે પાર્ક કરવામાં આવે, કોઈ ટર્નિંગમાં વાહન પાર્ક કરવામાં ન આવે તેની ખાસ કાળજી રાખશો. પાલનપુરમાં નંખાઈ રહેલી નવી પાઇપલાઇનમાં પાણી ક્યારે વહેતું થશે તે તો ખુદ કોન્ટ્રાક્ટર પણ કહી શકે તેમ નથી, પરંતુ પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ગોકળગાયની ગતિથી અકળાઈ ઉઠેલા નગરજનો ઘણું બધું કહી રહ્યા છે. પાલનપુર શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે અને સમયસર પાણી પુરવઠાનું વિતરણ કરી શકાય તે માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા 3,65,00,000 રૂપિયાના ખર્ચે પાલનપુર શહેરમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે કેટલાક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇનની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. શહેરના ભક્તોની લીમડીથી જમાદરવાસ થઈ 3 દરવાજા વિસ્તારના માર્ગ પર પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદી દેવાયા બાદ 20 દિવસથી કોઈ કામ થયું નથી, જેથી આ ખાડામાં ગટરનું પાણી ભરાઈ જતું હોય મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને વાહન ચાલકો પણ આ ખાડાઓમાં પટકાઈ હાડકાં તોડી રહ્યા છે. પાઇપલાઇન માટે ખોદાયેલ ખાડા ઘણી મુશ્કેલીઓ સર્જી રહ્યા હોય સ્થાનિક રહીશોમાં કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા 20-25 દિવસથી જમાદારવાસ ખાતે પાણી પુરવઠા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવે છે તે લગભગ 100 મીટર પાઇપલાઇન અધૂરી ખાડો મૂકીને જતા રહ્યા છે. અમે ઘણી રજૂઆતો કરી તો કોઈક મેમ્બર કહે છે કે અમારે બાળકોની પરીક્ષા છે, કોઈક મેમ્બર ફરકતા નથી, મોઢે રૂમાલ પાણીને રસ્તો બદલી નાખે છે. અહીંયા એક બુજુર્ગ કાકા પડી ગયા, એમને પગે વાગ્યું હતું. મારા મામાની એસટી પડી ગઈ, એમને 2 દરવાજા અને હેડલાઇટ ડેમેજ થઈ ગઈ, 1500 રૂપિયા નુકસાન થયું. ખરેખર સરકારનો નિયમ છે કે પાણી પુરવઠાની જે પાઇપલાઇનો છે 3 થી 4 ફૂટ અંદર હોવી જોઈએ. તમે જોઈ શકો છો કે આ ખુલ્લામાં પાઇપલાઇન પડી છે. હવે અમે ઘણી રજૂઆતો કર્યા છતાં કોઈ ફરકતું નથી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ છેલ્લા 20-25 દિવસથી આ કામ અધૂરું પડેલું છે. શું આ કામ પૂરું થશે? હાલ સમસ્યા આવતા જતા વાહનો અહીંયા પડી જાય છે. રાતના અંધારાની અંદર માણસો બધા ગરડા પુરુષો બચારા પડી જાય છે, વાગે છે, બાળકો છે. અહીંયા ગટર લાઇનની જે નાળું ફોડી નાખ્યું છે એનું ગટરનું તમામ પાણી આ ખોદેલા ખાડાની અંદર ભરાઈ ગયું છે. તેના કારણે ગંદકી ખૂબ જ સર્જાય છે. અમારી એક જ લોક લાગણી છે કે આ કામ સત્વરે પૂરું કરવામાં આવે તેવી લોક લાગણી છે. બીકે ન્યૂઝને અમે અમારો ધન્યવાદ કરીએ છીએ કે લોકોની આ લાગણી સમજી ત્વરિત અમને અમારી લાગણીઓને વાચા આપી છે. પાલનપુરમાં પાઇપલાઇન નાખવાની ઢીલી કામગીરી નગરજનોને પજવી રહી છે, જ્યારે ધાનેરામાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં દાખવાઈ રહેલી વિલંબ નીતિ નગરજનોની મુશ્કેલી વધારી રહી છે.
ધાનેરા શહેરમાં ગટર લાઇનના કોઈ ઠેકાણા રહ્યા નથી, જેથી ઠેર ઠેર ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યું છે. નગરમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો પણ વકરી રહ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે ધાનેરા શહેરમાં 12 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે નવી ગટર લાઇન બાંધવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે 6 મહિના પૂર્વે ગ્રાન્ટ મંજૂર થયા બાદ ભૂગર્ભ ગટર લાઇનના કામનો હવાલો પાણી પુરવઠા વિભાગને સોંપી કામ ચાલુ કર્યા પહેલા પાણી પુરવઠા વિભાગને 3 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા હોવા છતાં આજ સુધી કામગીરી હાથ ધરાઈ નથી. ગટર લાઇનનું કામ હાથ ધરવામાં દાખવાતી વિલંબ નીતિને લીધે ગંદકી વકરી રહી હોય નગરજનો ભારે પરેશાની વેઠી રહ્યા છે. આ મામલે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કામગીરી પાણી પુરવઠા વિભાગને સોંપાઈ છે, પરંતુ એજન્સી ફિક્સ ન હોય હજુ કામગીરી શરૂ થઈ શકી નથી. ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ફંડમાંથી સેન્કશન કરેલ છે. આ કામે અંદાજિત 12.5 કરોડનો ધાનેરા શહેરનો પ્રોજેક્ટ છે, જે સમગ્ર શહેરના વિસ્તારને આવરી લે છે. આ કામે રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા બોર્ડને કામગીરી સોંપેલ છે. તેમજ તેના પ્રથમ હપ્તા તરીકે અંદાજિત 3 કરોડ જેટલી ગ્રાન્ટની પણ ફાળવણી પાણી પુરવઠા બોર્ડને સરકારશ્રી દ્વારા આપી દેવામાં આવે છે. આ કામે ટૂંક સમયમાં જે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામગીરી હાથ ધરાશે છે. અને આ કામગીરી હાથ ધરાશે તથા પૂર્ણ થઈ નગરપાલિકાના વિસ્તારમાં જે ડ્રેનેજના પ્રોબ્લેમ છે એ મોટાભાગના એરિયા તમામ આવરી લેવાનો હોય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ કામ મંજૂર થઈ જાય કેટલો સમય થયો? આ કામ અંદાજિત 6 મહિના ઉપર થયું છે. આમાં કેટલીક ટેકનિકાલિટીના કારણે પ્રોજેક્ટ થોડો ડિલે થયો છે, પણ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. અને આ અંગે પાણી પુરવઠા બોર્ડ સાથે દરમિયાન આ મામલે પાણી પુરવઠા વિભાગમાં છાનબીન કરતા ભાવ તફાવતના લીધે ભૂગર્ભ ગટરની કામગીરીની ફાઇલ ધાનેરા અને પાલનપુર વચ્ચે રજડી રહી હોવાની વિગતો જાણવા મળી છે. અને હજુ 3 મહિના સુધી આ કામગીરીનું કોઈ ઠેકાણું પડે તેમ નથી, તેઓ ખુદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ કબૂલી રહ્યા છે. ધાનેરાની જે ગટર યોજના છે, એ ગટર યોજનાનો આશરે 12 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. હવે એમાં ટીડીએ એના ડિટેલ ટેકનિકલ સેન્કશન લેવા માટે એના અંદાજોમાં ભાવમાં કંઈક તફાવત હતી, એટલે એ ભાવ સુધારા માટે અમે જે એમાં કન્સલ્ટન્ટ હતા એને મોકલ્યો છે. એટલે એ રિવાઇઝ થઈને આવશે. એ આવ્યા પછી એના ડિટેલ ટેકનિકલ સેન્કશન લેવા માટે મોકલશું. કેટલો સમય થયો સાહેબ? સમય કેટલો થયો આ લાઈન પાસ થવા ગટર પાસ થયાનો તો લગભગ 6 મહિનાથી ચાલે છે આ પ્રોસિજર. હજી કેટલો સમય લાગશે આ કામ? લગભગ કામમાં તો શું છે, આરટીએસ લગભગ એ મહિનાની અંદર થઈ જશે. પછી એનું ટેન્ડરિંગ થશે, એટલે ટેન્ડર બહાર પાડવામાં આવશે. એટલે 1 માસમાં પૂર્ણ થઈ જશે કામગીરી? ના, 1 માસ ટાઈમ લાગશે હજુ. કેટલો સમય? લગભગ 2 મહિના જેવા તો ટેન્ડરમાં થઈ જશે. અને તફાવત માટે એટલે 3 થી 4 મહિના જેવા તો થાય. ના, તફાવત માટે ફાઇલ મૂકી એને કેટલો સમય થયો? એને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું. 1.5 મહિના. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું નકલખોરીમાં બનાસકાંઠાના ભેજાબાજો ઉસ્તાદ. ખાદ્ય ચીજો બાદ નકલી ઓઇલનો કારોબાર પણ પૂરબહારમાં. દિયોદરમાંથી કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલનો જથ્થો જપ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં
ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ECG મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુલજરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110. મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે,
હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોના 60 જેટલા વિદ્યાર્થીઓ યોગના પાઠ ભણવા 3 દિવસ માટે ડીસાના મહેમાન બન્યા છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસા ખાતે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે ત્રિદિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. આજે સવારે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે તરુણભાઈ શેઠ, દૈવતભાઈ બારોટ, ડીસા કોલેજના નિયામક છગનભાઈ પટેલ, પ્રિન્સિપાલ MM મફત તેમજ કોલેજ પરિવારની ઉપસ્થિતિમાં આ તાલીમ શિબિરને ખુલ્લી મુકાઈ હતી. ઉદ્ઘાટન સમારોહનું સંચાલન ડીસા કોલેજના વ્યાયામ પ્રાધ્યાપક ડોક્ટર RD પટેલે કર્યું હતું. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોના 60 જેટલા વિદ્યાર્થી ભાગ લઈ રહ્યા છે, જેમને નિષ્ણાત તજજ્ઞો યોગનો પાઠ ભણાવી જરૂરી પ્રશિક્ષણ પૂરું પાડશે. ગઢ નિવાસી પેથાણી પરિવારે આજે ગઢની JN ચેરિટેબલ હોસ્પિટલ, જૈન ભોજન શાળા તેમજ જૈન દેરાસરના કર્મચારીઓનું સન્માન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગઢ ખાતેની JN ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં આજે સુરેશભાઈ પેથાણી દ્વારા અનુકરણીય સન્માન સમારોહ યોજાયો હતો. સુરેશભાઈ પેથાણી ઉપરાંત તેમના ધર્મપત્ની જયાબેન પેથાણી, રમેશભાઈ કોઠારી, નવીનભાઈ ગઢવાળા, ગામના સરપંચ ખોડીદાસ પટેલ, હરિભાઈ પુટકા, ગોવિંદભાઈ પુટકા, મંજુલાબેન પઢિયાર, પૂર્ણિમાબેન મહેતા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન સમારોહમાં કોઈ મોટા વ્યક્તિનું નહીં પરંતુ JN ચેરિટેબલ હોસ્પિટલના 12 અને જૈન ભોજન શાળાના 4 કર્મચારીઓ તેમજ જૈન દેરાસરના પૂજારીનું શાલ, શ્રીફળ અને રોકડ પુરસ્કાર વડે સન્માન કરાયું હતું. મોટું કામ કરતા નાના માણસોનું સન્માન કરવાના પેથાણી પરિવારના સરાહનીય અભિગમને ઉપસ્થિત અગ્રણીઓએ બિરદાવ્યો હતો. નક્કલખોરીમાં માસ્ટર બની ગયેલા બનાસકાંઠાના ભેજાબાજો ઘી, તેલ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી બાદ હવે નકલી ઓઇલનો કારોબાર પણ શરૂ કરી દીધો છે. દિયોદરમાંથી આજે નકલી ઓઇલનો જથ્થો ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદર શહેરમાં કેસ્ટ્રોલ બ્રાન્ડનું નકલી ઓઇલ વેચાતું હોવાની ગંધ આવતા કેસ્ટ્રોલ ઓઇલ કંપનીના ગુજરાત ખાતેના મેનેજર વિશાલસિંહ જાડેજાએ અમદાવાદથી દિયોદર દોડી આવી સ્થાનિક પોલીસને સાથે રાખી આજે છાનબીનનો દોર હાથ ધર્યો હતો. કેસ્ટ્રોલ કંપનીની ટીમ તેમજ પોલીસની સંયુક્ત તપાસ દરમિયાન દિયોદર હાઈવે પરની વહાણવટી ઓટો ગેરેજ, સૌરાષ્ટ્ર ટ્રેક્ટર ગેરેજ તેમજ ચામુંડા ગેરેજમાંથી કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલનો જથ્થો મળી આવતા કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દિયોદર પોલીસે ત્રણેય ગેરેજમાંથી 7,624 રૂપિયાની કિંમતની કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલની 16 બોટલ ઝડપી પાડી ત્રણેય ગેરેજના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નકલી ઓઇલનો કારોબાર ચલાવનારા ફફડી ઉઠ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અમીરગઢના સરોત્રામાં ઉપસરપંચની ચૂંટણી પૂર્વે ઉછળ્યા ધારિયા. એક ઉમેદવાર સહિત 6 જણને ગંભીર ઈજા. સશસ્ત્ર અથડામણના પગલે ચૂંટણી સ્થગિત. ભારેલા અગ્નિ જેવી સ્થિતિના લીધે ચાંપતો બંદોબસ્ત ગોઠવાતા આખું ગામ ફેરવાઈ પોલીસ છાવણીમાં. બનાસકાંઠામાં કાતિલ ઠંડીના જોર વચ્ચે ડીસામાં અજાણ્યો ઈસમ ઠંડીમાં ઠૂઠવાઈ મળતા અરેરાટી. ડીસાની અમી સોસાયટીમાં 4 કૂતરાની ઘાતકી હત્યા કરાતા સ્થાનિક રહીશોમાં આક્રોશ. હત્યારાઓ પર ફિટકાર. પાલનપુરમાં આડેધડ વાહનો પાર કરી દેનારાઓના ખિસ્સા હળવા કરવા શહેર પોલીસ સજ્જ. પાલનપુરમાં પાઇપલાઇનનું કામ પૂરું કરવામાં જ્યારે ધાનેરામાં ભૂગર્ભ ગટરનું કામ પૂરું કરવામાં કરાતા ઠાગાઠૈયા સામે ભારે આક્રોશ. નક્કલખોરીમાં બનાસકાંઠાના ભેજાબાજો ઉસ્તાદ. ખાદ્ય ચીજો બાદ નકલી ઓઇલનો કારોબાર પણ પૂરબહારમાં. દિયોદરમાંથી કેસ્ટ્રોલ બ્રાન્ડના નકલી ઓઇલનો જથ્થો જપ્ત. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.